નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હું હિરેન ભાડજા, 12th સાયન્સ ફિઝિક્સ ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુત, કે જેના આપણે એક્સરસાઇઝના ન્યુમેરિકલ્સ અત્યારે આપણે જોઈએ છીએ. આ એક્સરસાઇઝના ન્યુમેરિકલ્સની અંદર 1 થી 4 ન્યુમેરિકલ્સ આપણે આગળના લેક્ચરની અંદર જોયા છે. વિદ્યાર્થી મિત્રો, જો હજુ પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌપ્રથમ સબસ્ક્રાઈબ કરો. હવે આ જે સ્વાધ્યાયના દાખલાઓ આપણે જોઈએ છીએ એ સ્વાધ્યાયના દાખલાઓને ક્રમશઃ જોવા માટે આપણા પહેલેથી જે થિયોરીના લેક્ચર છે એ સૌપ્રથમ પૂરા કરજો, જેથી આપણા સ્વાધ્યાયના દાખલાઓ સમજાશે. તો ચાલો, આજે આપણે સ્વાધ્યાયના 5મા દાખલા સુધી પહોંચ્યા છીએ. તો આજે આપણે સ્વાધ્યાયનો 5મો દાખલો જોઈએ. તો સ્વાધ્યાયનો 5મો દાખલો શું કહે છે એ આપણે જોઈએ. સ્વાધ્યાયનો 5મો દાખલો છે 3.5. સ્વાધ્યાયના 5મા દાખલાની અંદર આપણે શું કહે છે જોઈએ. એક ગરમ કરવા વપરાતા ઘટક તાર, એક ગરમ કરવા વપરાતા ઘટક તારનો ઓરડાના તાપમાને, ઓરડાનું તાપમાન આપણને આપેલું છે T0 આપણે એને કહીએ તો એ કેટલું છે 27°C આપણને આપ્યું છે. ત્યારે એનો અવરોધ 100 ઓહમ છે. તો એને હું ત્યારે એનો અવરોધ R0 બરાબર 100 ઓહમ કહું, જે આપણને આપેલો છે. તો એને આપણે R0 એવું નામ આપી દીધું. જો અવરોધકના દ્રવ્યની અવરોધકતાનો તાપમાન ગુણાંક, એટલે કે આપણે આલ્ફા આપી દીધો છે, તાપમાન ગુણાંક ઇઝ ઇક્વલ ટુ 1.70 ગુણ્યા 10⁻⁴. 1.70 ગુણ્યા 10⁻⁴ સેલ્સિયસ ઇન્વર્સ જે આપણે આપેલો છે. તો તારનો અવરોધ 117 ઓહમ થાય ત્યારે તેનું તાપમાન કેટલું હશે? એટલે કે હવે આર થીટા જેટલા તાપમાને, રેડી, એટલે કે અહીંયા હું લખું છું ટી થીટા જેટલા તાપમાને એનો અવરોધ આપણને આપ્યો છે 117 ઓહમ. 117 ઓહમ. તો આ ટી થીટા તાપમાન કેટલું હશે એ આપણે શોધવાનું કીધું છે. તો અવરોધનો તાપમાન સાથેનો સંબંધનું સમીકરણ આપણને ખબર છે. લખીએ, અવરોધનું, વાહકના અવરોધનો તાપમાન સાથેનો સંબંધનું સમીકરણ, સાથેના સંબંધનું સમીકરણ. સૂત્ર કંઈક આવું છે, આપણને ખબર જ છે, આર થીટા ઇઝ ઇક્વલ ટુ R0 કૌંસની અંદર 1 પ્લસ આલ્ફા ટી થીટા માઇનસ T0, કે જ્યાં આર થીટા, થીટા તાપમાને એનો અવરોધ, સંદર્ભ તાપમાને અવરોધ, તાપમાન ગુણાંક, તાપમાન અને સંદર્ભ તાપમાન. તો આની અંદરથી આપણે ટી થીટા શોધવાનું કીધું છે. તો ટી થીટા શોધવા માટે આપણે પહેલાં તો R0 ને અંદર ગુણીએ તો શું થશે? આર થીટા ઇઝ ઇક્વલ ટુ R0 પ્લસ R0 ઇન્ટુ આલ્ફા, બંનેને ગુણાશે ટી થીટા માઇનસ T0. R0 ને આ બાજુ લઈ જાઓ, શું થશે? આર થીટા માઇનસ R0, R0 ઇન્ટુ આલ્ફા નીચે આવે, R0 ઇન્ટુ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ટી થીટા માઇનસ T0. જોઈ છે ટી થીટા, T0 ને આ બાજુ લઈ જાઓ તો ટી થીટાને કરતા બનાવ તો ટી થીટા બરાબર આર થીટા માઇનસ R0 ના છેદમાં R0 ઇન્ટુ આલ્ફા, માઇનસ હતું તો ટી થીટા T0 પ્લસ થઈ જશે. બધી કિંમતો આપણી પાસે છે, આની અંદર એપ્લિકેશનમાં મૂકીએ તો શું થશે? એ સૂત્રમાં મૂકતા એ તાપમાન આપણે શોધવાનું કીધું છે કે જે અવરોધ 117 ઓહમ થાય. કિંમતો મૂકો, 117 માઇનસ 100 છેદમાં 100 ગુણ્યા કેટલો આપ્યો છે તાપમાન ગુણાંક? 1.70 ગુણ્યા 10⁻⁴
પ્લસ 27°C આપણને આપ્યું છે. ચાલો 117 માઇનસ 100 તો ટી થીટા બરાબર 17 ભાગ્યા 100 આની સાથે ગુણી દો 10⁻2 વધશે. છેલ્લે અહીંયા શું વધશે 1.7 ગુણ્યા 10⁻2 પ્લસ 27°C. 17 ભાગ્યા 1.6 એટલે આપણે 10 મળે. તો 10 ઇન્ટુ 10⁻² ઉપર જાય એટલે શું થાય 10 ગુણ્યા 10⁻2. તો અહીંયા લખો છો ટી થીટા 10 ગુણ્યા 10⁻2 પ્લસ 27°C એટલે કે 1000 થઈ ગયું. 1000 પ્લસ 27 એટલે શું થાય 1027°C. એટલે કે જ્યારે દ્રવ્યનું તાપમાન 1027°C થશે ત્યારે એનો અવરોધ 117 ઓહમ જેટલો થશે. તો આ હતો સ્વાધ્યાયનો 5મો દાખલો. હવે નેક્સ્ટ દાખલાની વાત કરીએ. સ્વાધ્યાયનો 6થો દાખલો સેમ આના જેવો જ દાખલો છે પણ થોડી એવી પરિસ્થિતિ બદલાય છે. જુઓ છે શું કીધું છે. હા, અવરોધકતાના સંદર્ભમાં બીજા સમીકરણનો ઉપયોગ કરવાનો કીધો છે. 15 મીટર લંબાઈ તો આપણને આપ્યો છે આ સ્વાધ્યાયનો 3.6 છઠ્ઠો દાખલો જેમાં આપણને આપી છે લંબાઈ L બરાબર 15 મીટર. L બરાબર 15 મીટર લંબાઈ આપી છે. 6 ગુણ્યા 10⁻7 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ આપણને આપ્યું છે. તો A બરાબર 6 ગુણ્યા 10⁻7 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ. નિયમિત ક્ષેત્રફળ ધરાવતા તારમાંથી અવગણી શકાય તેટલો ઓછો પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે તેનો અવરોધ આપણને આપ્યો છે R બરાબર 5 ઓહમ. R બરાબર 5 ઓહમ માપવામાં આવે છે. આ પ્રયોગ કરવાના તાપમાને તારના દ્રવ્યની અવરોધકતા શોધવાની છે. તો તારના દ્રવ્યની અવરોધકતા માટે તારના દ્રવ્યની અવરોધકતા, ચાલો અવરોધકતા શોધવા માટેનું તારના દ્રવ્યના અવરોધનું સમીકરણ R બરાબર ρ L/A એટલે કે અવરોધ એ લંબાઈના સમપ્રમાણમાં અને ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે. R આપણી પાસે છે, L છે, A છે તો ρ મળી જાય. ચાલો તો ρ = R × A/L બધાની કિંમતો મૂકું તો ρ = અવરોધકતા R એટલે 5 ગુણ્યા 6 ગુણ્યા 10⁻7 છેદમાં 15 મીટર. 15 મીટર જ છે ને? ઓકે, 15 મીટર લંબાઈનો તાર છે. તો 5 તરી 15, 3 દુ 6. તો અવરોધકતા ρ બરાબર 2 ગુણ્યા 10⁻7 ઓહમ ઇન્ટુ મીટર. ઓહમ ઇન્ટુ મીટર. તો આપેલ વાહક તારનું જે તે તાપમાને અવરોધકતા કેટલી હશે? 2 ગુણ્યા 10⁻7 ઓહમ ઇન્ટુ મીટરના ક્રમની હશે. તો આ છે આપણો સ્વાધ્યાયનો 6થો દાખલો. તો સ્વાધ્યાયના 6થા દાખલામાં તો સીધો આવો દાખલો MCQની અંદર પણ પૂછાઈ શકે તો પણ આપણને આવડવો જોઈએ. ચાલો એના પછી આપણે વાત કરીએ સ્વાધ્યાયનો 7મો દાખલો. શું કહે છે ખાસ જોજો સ્વાધ્યાયના 7મા દાખલાની અંદર સ્વાધ્યાયનો 3.7 7મો દાખલો. એક ચાંદીના તારનો 27.5°C તાપમાને અવરોધ આપેલો છે. એટલે કે એક ચાંદીનો તાર છે. આ ચાંદીના તારનો 27.5°C તાપમાને અવરોધ આપણને આપ્યો છે. એટલે કે સેમ જોવો જોઈએ. આપણે અહીંયા શું કર્યું હતું? T0 તાપમાને અવરોધ. તો અહીંયા પણ આપણે ખાસ એ જ આપણે લખશું કે આપણે એને T0 તાપમાન કહી દઈએ કે કેટલું તાપમાન છે? 27.5°C તાપમાન છે. એ સમયે
તેનો અવરોધ R0 બરાબર કેટલો છે તો કે 2.1 ઓહમ જેટલો છે, 2.1 ઓહમ જેટલો છે. પછી આપણને શું આપ્યું છે તો કે જ્યારે ચાંદીના તાર 27.5 અંશ સેલ્સિયસ તાપમાન હોય ત્યારે એનો અવરોધ 2.1 ઓહમ છે. 100 અંશ સેલ્સિયસ તાપમાને અવરોધ આપણને આપ્યો છે, એટલે કે ટી થીટો તાપમાન પણ આપી દીધું છે કેટલું 100 અંશ સેલ્સિયસ. ત્યારે ઈ આર થીટા અવરોધ 2.7 ઓહમ છે, 2.7 ઓહમ છે. તો ચાંદીના આ અવરોધકતાનો તાપમાન ગુણાંક કેટલો છે, એટલે કે આપણે એનો તાપમાન ગુણાંક શોધવાનો છે. તો ચાલો ચાંદીના તારનો તાપમાન ગુણાંક જેને આપણે આલ્ફા વડે દર્શાવીએ છીએ એ આપણે શોધવાનો છે. તો ચાંદીના તારનો તાપમાન સાથેનો અવરોધ સાથેનો સંબંધ રેડી, તો કે દ્રવ્યનો અવરોધ અને તાપમાન સાથેના સંબંધનું સમીકરણ સૂત્ર શું છે? આર થીટા બરાબર R0 કૌંસની અંદર 1 પ્લસ આલ્ફા ટી થીટા માઇનસ T0. હવે આપણે આમાંથી આલ્ફા શોધવાનો છે. આર થીટા તાપમાને અવરોધ છે, R0 સંદર્ભ તાપમાને અવરોધ છે, ટી થીટા તાપમાન પણ છે, T0 તાપમાન પણ છે. તો આની અંદર હવે આપણે આલ્ફા શોધવાનો છે. તો આલ્ફા શોધવા માટે આપણે પહેલાં એનું સમીકરણ તારવી લઈએ. તો આર થીટા ઇઝ ઇક્વલ ટુ R0 પ્લસ R0 ઇન્ટુ આલ્ફા, એની અંદર આપ્યું છે ટી થીટા માઇનસ T0. R0 ને આ બાજુ લઈ જાઓ, આર થીટા માઇનસ R0 છેદમાં R0 ઇઝ ઇક્વલ ટુ R0 નામ છેલ્લે લઈ ગયા છે. તો વધ્યું શું? આલ્ફા ઇન્ટુ ટી થીટા માઇનસ T0. એને પણ નીચે લઈ જાઓ. તો આલ્ફા શોધવો છે, તો આલ્ફા બરાબર આર થીટા માઇનસ R0 છેદમાં R0 કૌંસની અંદર ટી થીટા માઇનસ T0. બધાની કિંમતો આપણી પાસે છે, એટલે એની અંદર આપણે મૂકીએ તો તાપમાન ગુણાંક આલ્ફા બરાબર આર થીટા તાપમાને અવરોધ 2.7 માઇનસ 2.1 છેદમાં 2.1 કૌંસની અંદર 100 સેલ્સિયસ માઇનસ 27.5 અંશ સેલ્સિયસ. બધાની કિંમતો મૂકો તો આલ્ફા 2.7 માંથી 2.1 જાય તો 0.6, નીચે 2.1 એમનેમ 100 માઇનસ 27.5 એની સાથે આપણે 2.1 ગણશું, 100 માઇનસ 27.5 એટલે કે 72 પોઈન્ટ, એટલે કે 72.5. હવે 0.6 સાથે એનો ભાગાકાર કરીએ, 0.6 ભાગ્યા 2.1 ભાગ્યા 72.5 એટલે કે આપણને મળે છે 0.00394 સેલ્સિયસ ઇનવર્સ. હવે એને આપણે પોઈન્ટમાં કન્વર્ઝન કરીએ તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1, 2 ને 3 પોઈન્ટ લઈ જાઓ તો 3.94 ગુણ્યા 10⁻³ સેલ્સિયસ ઇનવર્સ. તો તાપમાન ગુણાંક કેટલો મળે છે? આલ્ફા બરાબર 3.94 ગુણ્યા 10⁻³ અંશ સેલ્સિયસ ઇનવર્સ, કારણ કે તાપમાન ગુણાંક અહીંયા સેલ્સિયસ ઇનવર્સમાં આપણે લીધો છે. તો જોવો જોઈએ, સ્વાધ્યાયનો આ હતો 7મો દાખલો. તો સ્વાધ્યાયનો 5, 6 અને 7 ત્રણેય દાખલાઓ 2 માર્ક્સ કે પછી ક્યારેક આપણને MCQની અંદર પણ પૂછાઈ શકે. તો એવા સરળ આ ત્રણ સ્વાધ્યાયના દાખલાઓ છે. મિત્રો,
સ્વાધ્યાયનો 8મો દાખલો. સ્વાધ્યાયનો 8મો દાખલો પણ આ જ અવરોધકતા અને તાપમાન સાથેના સંબંધના સમીકરણ ઉપરથી જ છે. જોઈએ, નિક્રોમના બનેલા એક ગરમ કરવાના તારને ગરમ કરવાના તારને 230 વોલ્ટેજના ઉદ્ગમ સાથે જોડતા. તો આપણે V બરાબર 230 વોલ્ટેજ આપણે આપ્યો છે. સ્વાધ્યાયનો 3.8 8મો દાખલો છે. 8મા દાખલાની અંદર આપણે કીધું છે V બરાબર 230 વોલ્ટેજ સાથે ના ઉદ્ગમ સાથે એને આપણે જોડેલું છે. જોડતા પ્રારંભમાં તે 3.2 એમ્પિયર પ્રવાહ ખેંચે છે. પ્રારંભમાં પ્રવાહ ખેંચવો એટલે કે પ્રારંભિક પ્રવાહને આપણે એને કહીએ પ્રારંભિક પ્રવાહ. એને હું I1 વડે દર્શાવું તો કેટલો ખેંચે છે? 3.2 એમ્પિયર જેટલો પ્રવાહ ખેંચે છે, જે અમુક સેકન્ડ બાદ 2.8 એમ્પિયર થાય છે. એટલે કે અચળ પ્રવાહ જેને હું I2 વડે દર્શાવું તો એ કેટલો થાય છે? 2.8 એમ્પિયર જેટલો થાય છે. સ્થાયી બને છે એટલે કે અચળ થાય છે. જો ઓરડાનું તાપમાન 27°C હોય, એટલે કે ઓરડાનું તાપમાન આપણે કીધું છે સંદર્ભ તાપમાન. ઓરડાનું તાપમાન જેને હું T0 વડે દર્શાવું તો એ આપણે આપ્યું છે 27°C હોય, તો ગરમ કરતા તારનું સ્થાયી તાપમાન કેટલું હશે? સ્થાયી તાપમાન આપણે જોઈએ તો સ્થાયી તાપમાન આપણે શોધવાનું છે, જેને હું T થીટા વડે દર્શાવું છું. તાપમાનના ગાળા માટે નિક્રોમના અવરોધના તાપમાનનો તાપમાન ગુણાંક આપણે આપ્યો છે આલ્ફા. તાપમાન ગુણાંક આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1.70 ગુણ્યા 10⁻⁴ સેલ્સિયસ ઇન્વર્સ. હવે જોવો જોઈએ અહીંયા આપણને શું આપેલું છે, પણ અવરોધનો તાપમાન સાથેના સંબંધના સમીકરણની અંદર આપણને થીટા તાપમાને અવરોધ એટલે કે શરૂઆતનો અવરોધ અને અંતિમ અવરોધ જે સ્થાયી પ્રવાહ મળે છે એ અવરોધ આપણને આપેલા નથી, પરંતુ અહીંયા આપણને પ્રવાહ આપી દીધા છે. તો જોવો જોઈએ, પ્રવાહ આપેલા હોય તો હું પહેલાં કહું છું પ્રારંભિક પરિસ્થિતિમાં એટલે કે I1 પ્રવાહે નિક્રોમ તારનો અવરોધ જેને હું R1 વડે દર્શાવતો V ઇઝ ઇક્વલ ટુ IR પ્રમાણે R બરાબર V/I1. તો V એટલે 230 વોલ્ટેજ છે, I1 છે એ 3.2 એમ્પિયર છે. તો 230 ભાગ્યા 3.2 એમ્પિયર એટલે આપણને મળે છે 71.875 ઓહમ. તો શરૂઆતનો આટલો અવરોધ હશે. બીજું સ્થાયી પ્રવાહ I2 હોય ત્યારે અવરોધ. હવે હું આને R0 જ કહી દઉં છું. અને હવે સ્થાયી તાપમાન R થીટા હોય ત્યારે તો R થીટા બરાબર V/I2. V એટલે 230 વોલ્ટેજ, I2 2.8 એમ્પિયર. હાલો 230 ભાગ્યા 2.8 એટલે કે ત્યારે આપણને 82.142 ઓહમ જેટલો અવરોધ મળે છે. ચાલો, બંને અવરોધો આપણને મળી ગયા. તો અવરોધ ઉપરથી અવરોધનું તાપમાન સાથેના સંબંધનું સમીકરણ, અવરોધનો તાપમાન સાથેનો સંબંધ કયું સમીકરણ? R થીટા બરાબર R0
1 પ્લસ આલ્ફા ટી થીટા માઇનસ T0. તો એમાં જુઓ જોઈએ આપણે આર થીટા મળી ગયો, R0 મળી ગયો, આલ્ફા આપણને આપ્યો છે, T0 આપ્યો છે ને ટી થીટા શોધવો છે. તો એના ઉપરથી આપણે શોધી શકીએ આર થીટા માઇનસ R0 છેદમાં સીધું સમીકરણ લખું છું R0 ઇન્ટુ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ટી થીટા માઇનસ T0. કારણ કે આગળના દાખલાની અંદર આ સમીકરણ આપણે તાર્યું છે. પહેલાં શું કર્યું, R0 ને અંદર ગુણી દીધા, R0 ને આ બાજુ લેવા એટલે માઇનસ થયા, R0 ઇન્ટુ આલ્ફા નીચે લઈ ગયા. જોઈ છે શું ટી થીટા 0, તો ટી થીટા ઇઝ ઇક્વલ ટુ આર થીટા માઇનસ R0 છેદમાં R0 ઇન્ટુ આલ્ફા પ્લસ T0 આ બાજુ લઈ ગયા, પ્લસ થઈ ગયા. બધાની કિંમતો મૂકીએ છીએ તો ટી થીટા ઇઝ ઇક્વલ ટુ R0 આપણી પાસે છે, સોરી આર થીટા 82.142 માઇનસ 71.875 છેદમાં 71.875 ઇન્ટુ 1.7 ઇન્ટુ 10⁻⁴ સેલ્સિયસ ઇન્વર્સ છે પ્લસ 27°C તાપમાન. ચાલો 82.142 માઇનસ 71.875 તો ઉપર મળે છે આપણે ટી થીટા બરાબર 10.267 છેદમાં 71.875 ગુણ્યા 1.7 એટલે કે 122.187 ગુણ્યા 10⁻⁴ પ્લસ 27°C. તો ચાલો 10.267 ભાગ્યા 122.187 એટલે આપણને મળે છે ટી થીટા બરાબર 0.084 એટલે કે 840 ગુણ્યા 10⁻⁴ ઉપર જાય એટલે પ્લસ 27°C. ચારે 4 ઘાત કાઢી નાખવી છે તો આ ચારેય પોઈન્ટ કાઢી નાખો તો ટી થીટા બરાબર 840 થઈ જશે પ્લસ 27°C. 840 પ્લસ 27 બરાબર 867°C. તો કેટલા તાપમાને, તો કે 867°C તાપમાને નિક્રોમ તારનો અવરોધ કે જ્યારે એનો સ્થાયી પ્રવાહ થશે, તો કે આટલા તાપમાન વધશે ત્યારે I2 બરાબર 2.8 એમ્પિયર જેટલો પ્રવાહ સ્થાયી બને છે. તો આ હતો સ્વાધ્યાયનો 8મો દાખલો, જેની અંદર આપણે શું કર્યું, પ્રારંભિક અને અચળ પ્રવાહ પરથી એના અવરોધો શોધ્યા. અવરોધ શોધ્યા પછી સેમ એઝ અવરોધ અને તાપમાન વચ્ચેના સંબંધના સમીકરણનો ઉપયોગ કરી અને આપણે એની તાપમાન એટલે કે ટી થીટા જેટલું તાપમાન કે જ્યારે સ્થાયી પ્રવાહ થાય છે એ પ્રવાહ આપણે શોધ્યો છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયનો 9મો દાખલો. સ્વાધ્યાયનો આ 9મો દાખલો મોસ્ટ આઈએમપી છે 4 માર્ક્સની અંદર. 4 માર્ક્સની અંદર કે 3 માર્ક્સની અંદર આવા કિર્ચોફના નિયમના દાખલાઓ ફરજિયાત 1 કે 2 હોય જ છે. તો આ સ્વાધ્યાયનો 9મો દાખલો આપણે શું કહે છે એની ચર્ચા કરીએ. જોઈએ સ્વાધ્યાયનો 9મો દાખલાની અંદર શું કીધું છે, માત્ર આપણે આકૃતિ આપી છે કે આકૃતિમાં દર્શાવેલ નેટવર્ક માટે દરેક શાખામાંથી વહેતો પ્રવાહ શોધો. દરેક શાખામાંથી વહેતો પ્રવાહ શોધો. હવે આપણને આકૃતિની અંદર શું આપેલું હશે એની આપણે વાત કરી ખાલી. તો અહીંયા માત્ર ને માત્ર અવરોધો આપ્યા હશે અને એ અવરોધના મૂલ્ય આપ્યા છે. પ્રવાહની દિશા પણ આપણને આપેલી હશે પણ પ્રવાહના મૂલ્ય આપણને આપેલા નથી. એટલે કે માત્ર ને માત્ર કઈ દિશામાં પ્રવાહ વહે છે એ જ આપણને દર્શાવેલું છે આકૃતિમાં. બાકી બધું જ આકૃતિની અંદર કેવા પ્રકારના પ્રવાહના મૂલ્ય નક્કી કરવા એ તમે તમારી રીતે કરી શકો છો. પણ
આપણને એવું કીધું છે કે દરેક શાખામાંથી વહેતો પ્રવાહ કેટલો હશે એ આપણે શોધવાનો છે. તો જુઓ જોઈએ આકૃતિ આપણે પહેલાં સૌથી પહેલાં સમજી લઈએ. તો જુઓ એ અને બી વચ્ચે 10 ઓહમનો અવરોધ છે, બી અને સી વચ્ચે 5 ઓહમનો અવરોધ છે, સી અને ડી વચ્ચે 10 ઓહમનો અવરોધ છે, એ જ રીતે એ અને ડી વચ્ચે 5 ઓહમનો અવરોધ છે, અને બી અને ડી વચ્ચે આપણને બીજો એક 5 ઓહમનો અવરોધ આપ્યો છે. પછી એ અને સી વચ્ચે 10 વોલ્ટેજની અવગણ્ય નથી, એટલે કે 10 ઓહમ અવરોધ ધરાવતું અને 10 વોલ્ટેજની એક બેટરી જોડેલી છે. આવું આપણને આપ્યું છે. બીજું શું આપેલું છે તો કે માત્ર ને માત્ર દિશા આપી છે. હવે આપણે નક્કી કરીએ, ધારો કે પરિપથમાંથી વહેતો કુલ પ્રવાહ I જેટલો છે, તો એ પાસે જંકશન બિંદુ છે, તો એ પાસે બે શાખાઓ એ બી અને એ ડી. તો એ બીમાંથી વહેતો પ્રવાહ જો I1 ધારી લઈ તો એ થી ડી માંથી I-I1 જેટલો પ્રવાહ જાય. રેડી? એમાંથી જો I1 જતો રહીએ તો I માંથી I1 માં જતો રહીએ તો વધ્યો કેટલો I-I1 એ ડી માંથી પ્રવાહ પસાર થાય. બીજું આ એ બી બિંદુએ પાછું જંકશન પડે છે, એક બી થી સી અને એક બી થી ડી તરફ. તો જો બી થી સી તરફ I2 જેટલો પ્રવાહ જાય તો બી થી ડી તરફ I1 - I2 જેટલો પ્રવાહ, કેટલો I1 - I2 જેટલો પ્રવાહ આમાં જશે. હવે જો અહીંયા બી થી સી તરફ અહીંયા પહોંચે, હવે જો બી થી ડી તરફ અહીંયા ડી બિંદુએ પહોંચે અને એ થી ડી બંને ભેગા થાય તો ડી થી સી માંથી આ બંનેનો સરવાળો થાય, એટલે કે I-I1 પ્લસ I1 - I2. તો I1 ઉડી જાય, વધે શું I-I2 જેટલો પ્રવાહ બી સી માંથી પસાર થશે. રેડી? પાછો જો I-I2 પ્રવાહ સી બિંદુએ આવે અને બી થી સી તરફ I2 જેટલો પ્રવાહ, તો પાછો I જેટલો પ્રવાહ થઈ જવો જોઈએ. બંનેનો સરવાળો કરો I-I2 પ્લસ I2 ઉડી ગયા તો I જેટલો પ્રવાહ જે આપણે ધાર્યો હતો એટલો જ પાછો મળવો જોઈએ. તો આ એ બી, બીસી, સીડી, એડી, બીડી અને કુલ પ્રવાહ I, આ દરેક શાખામાંથી વહેતો પ્રવાહ આપણે શોધવો છે. તો આપણે ધારી લીધા છે બધા જ પ્રવાહો, કઈ રીતે પ્રવાહનું મૂલ્ય કઈ દિશામાં જાય છે આપણે સુવ્યવસ્થિત રીતે સમજી લીધું. હવે આપણે કિર્ચોફના નિયમનો ઉપયોગ કરવાનો છે. પહેલાં આપણે શું કહ્યું હતું કે આકૃતિ પરથી દરેક શાખામાં વહેતા પ્રવાહો આપણે દર્શાવી દીધા. હવે બંધ ગાળો લઉં છું એ બી ડી એ માટે કિર્ચોફનો નિયમ લગાડો. કિર્ચોફનો બીજો નિયમ લગાડો. એ થી બી તરફ પ્રવાહની દિશામાં જાય તો -10 I1, બી થી સી તરફ -5 I1 પ્લસ 5 I2. સીધે સીધું આપણે લખી નાખીએ છીએ. રેડી? -5 I1 આ માઇનસ ઓલરેડી છે, નિયમના માઇનસ આવશે એટલે માઇનસ પ્લસ I2 પણ 5. પછી ડી થી એ તરફ જાઓ તો પ્રવાહની વિરુદ્ધ દિશામાં જાઓ તો +5I -5I1, કારણ કે પ્રવાહની વિરુદ્ધ દિશામાં જાઓ છો. રેડી? હાલો I1 વાળા પદને પહેલાં લખી નાખું બધાને, તો 10 I1 5I1 -20 I1, પછી I2, પછી I. કોમન શું નીકળે છે? 5 કોમન કાઢીને ઉપર જવા દીધા, 0 થઈ જશે. -4 I1 પ્લસ I2 પ્લસ I. હવે આમાંથી હું I2 ને કરતા બનાવી દઉં તો I2 4 I1 ઉબજ જાય એટલે પ્લસ થઈ જાય, I ઉબજ જાય એટલે માઇનસ થઈ જશે, એટલે કે ડાબી બાજુથી જમણી બાજુ જવા દીધા છે. ચાલો તો I2 બરાબર આપણને શું મળ્યું? 4 I1 -I2. હાલો સોરી I. તો I2 બરાબર 4 I1 - I. આને હું સમીકરણ નંબર 1 આપી દઉં. હવે બીજો બંધગાળો આપણે લઈએ. બંધગાળો BCDB. તો બંધગાળો BCDB માટે કિર્ચોફનો નિયમ લગાડતા બી થી સી તરફ -5 I2, જોતા જજો -5 I2. સી થી ડી તરફ પ્રવાહની દિશામાં જ જાવ છો તો +10 I -10 I2, +10 I -10 I2. પછી ડી થી બી તરફ પ્રવાહની વિરુદ્ધ દિશામાં જાય છીએ તો +5 I1 +5
I1 માઇનસ 5 I2 પ્લસ 5 I1 માઇનસ 5 I2. ચાલો બધાને ક્રમમાં ગોઠવી દઉં. I1 ને પહેલાં લખું પ્લસ 5 I1, પછી I2 કેટલા છે તો કે જોવો જોઈએ 5, 10, 15, 5, 20, તો માઇનસ 20 I2 પ્લસ 10 I1 તો છે જ. કોમન શું નીકળે 5, 5 કોમન કાઢી અને ડાબીથી જમણી બાજુ લઈ ગયા, શૂન્ય થઈ ગયા. I1 માઇનસ 4 I2 પ્લસ 2 I1 બરાબર 0. હવે જુઓ સમીકરણ 1માં આપણે I2 ની કિંમત મેળવેલી છે. સમીકરણ 1માં I2 ની કિંમત મેળવેલી છે, આમાં મૂકી દો I2 ની જગ્યાએ. તો I1 માઇનસ 4 I2 ની જગ્યાએ 4 I1 માઇનસ I, 4 I1 માઇનસ I. ચાલો પછી પ્લસ 2 I તો છે જ. હાલો હવે આમાં ચોકે ચોકે 16 I1 તો છે જ. માઇનસ માઇનસ પ્લસ 4I પ્લસ 2I ઇઝ ઇક્વલ ટુ 0. 16I માંથી I1 જાય, 16I1 માંથી I1 જાય, માઇનસ 15I1 પ્લસ 4 ને 2 6I. તો I1 ને કરતા બનાવું તો પહેલાં તો 6I વધ્યા એટલે માઇનસ 6I થાય, માઇનસ માઇનસ પ્લસ બંને થઈ ગયા, પછી 15 નીચે ગયા, તો I1 બરાબર 6/15I. I1 બરાબર 6/15I. હાલો I1 મળી ગયો. એવી જ રીતે સમીકરણ 1માં I1 ની કિંમત મૂકી દો જોઈએ. સમીકરણ 1માં I1 ની કિંમત મૂકી દો તો I2 I ના સંદર્ભમાં મળશે. જોવો જોઈએ, મૂકો જોઈએ 6/15I, તો I2 બરાબર 4. એમને I1 ની જગ્યાએ 6/15I માઇનસ I તો છે જ, માઇનસ I તો છે જ. તો ચાલો ચોકે ચોકે 16I, સોરી 6 ચોક 24I, 15 ઉપર જાય તો 24 માઇનસ 15I, 24 માઇનસ 15I ના છેદમાં 15, 24 માંથી 15 જાય એટલે 9I ના છેદમાં 15. તો ચાલો I1 ની કિંમત આપણને કેમાં સ્વરૂપમાં મળી? 6I ના છેદમાં 15 એટલે I ના સ્વરૂપમાં. અને I2 ની કિંમત પણ શેમાં મળી? 9I ના છેદમાં 15 એટલે કે I ના સ્વરૂપમાં મળી. હવે આ I1 અને I2 ઉપરથી I મેળવી શકાશે. કેવી રીતે? તો ત્રીજો મોટો બંધગાળો લઈ, મોટો બંધગાળો ઉપરનો લઉં ABC E F A, A થી B, B થી C, C થી E, E થી F, F થી A. તો બંધગાળો ABC E F A માટે કિર્ચોફનો નિયમ લગાડીએ. તો ચાલો A થી B એટલે માઇનસ 10 I1, B થી C એટલે માઇનસ 5 I2. તો જો માઇનસ 10 I1 માઇનસ 5 I2, પછી C થી E કંઈ નથી, E થી F ઋણની અંદર જાઓ તો પ્લસ 10 વોલ્ટેજ, જો ઋણની અંદર જાય તો પ્લસ 10 વોલ્ટેજ, પછી અહીંયા 10 ઓહમ અવરોધ અને I જેટલો પ્રવાહ, તો માઇનસ 10I ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો આમાંથી બધામાંથી 5 કોમન કાઢી લીધા તો 2I1 માઇનસ I2 પ્લસ 2 માઇનસ 2I બરાબર 0. હવે આમાં I1 અને I2 ની કિંમત, આ બંને કિંમતો I1 અને I2 ની આની અંદર મૂકી તો માઇનસ 2 I1 ની જગ્યાએ 6I ના છેદમાં 15, માઇનસ I2 હતો તો એની જગ્યાએ મૂકી દો સીધે સીધું 9I ના છેદમાં 15 પ્લસ 2 માઇનસ 2I બરાબર 0, પ્લસ 2 માઇનસ 2I બરાબર 0. હવે આ 2 ને ઓલી બાજુ જવા દો તો માઇનસ 2 થઈ જાય. હવે લસા લ્યો તો 6 દુ 12I પણ કેવા માઇનસ 9I તો છે જ, 15 દુ 30 ઓલી બાજુ ગયા એટલે માઇનસ 30 થઈ ગયા, એટલે કે ડાબી બાજુથી જમણી બાજુએ લઈ ગયા, કારણ કે એને આપણે હમણાં લેશું. પછી 15 દુ 30I રેડી. હવે આમાંથી કોમન કાંઈ નીકળે એમ નથી, બધાનો સરવાળો કરો કેટલો થાય? 12 પ્લસ 9 પ્લસ 30, તો 12 ને 9 21, 21 ને 30 51I પણ કેવા માઇનસ બરાબર માઇનસ 30, માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા 30 ના છેદમાં 51, એટલે કે 10 તરી 30, 17 તરી 51, 3 3 ઉડી જાય તો વધશે શું? 10 ના છેદમાં 17 એમ્પિયર. એટલે કે I બરાબર પરિપથમાંથી વહેતો કુલ પ્રવાહ I બરાબર 10 ના છેદમાં 17 એમ્પિયર મળી ગયો. આ સિમ્પલ મેથેમેટિકલ સ્ટેપ છે. રેડી? તો 10 ના છેદમાં 17 એમ્પિયર. હવે આ 10 ના છેદમાં 17 એમ્પિયર એ પેલા I1 માં મૂકી દો તો જોવો જોઈએ I1 બરાબર 6 ના છેદમાં 15 ગુણ્યા I એટલે 10 ના છેદમાં 17, 10 ચોક 60, 15 ગુણ્યા 17 કરી તો જુઓ અહીંયા 5 તરી 15, 5 દુ 10, 6 દુ 12,
17 તરી 51, તો ઉપર 4 તરી 12 અને 17 તરી 51, તો પાછા 3 3 ઉડી જાય, તો શું મળશે? 4/17 એમ્પિયર. તો I1 બરાબર કેટલો મળ્યો? 4/17 એમ્પિયર. I2 મેળવવા માટે I2 ની અંદર આની કિંમત મૂકો I ની, તો I ની જગ્યાએ 9/15 ગુણ્યા 9/15 ગુણ્યા 10/17, પાછું 5 તરી 15, 5 દુ 10, 5 5 ઉડી ગયા, 9 દુ 18, 17 તરી 51, તો 6 તરી 18, 6 6 ઉડી 3 3 ઉડી ગયા, 17 તરી 51, પાછા 3 3 ઉડી ગયા, તો 6/17 એમ્પિયર. તો I2 બરાબર કેટલો મળ્યો? 6/17 એમ્પિયર. તો જુઓ, I મળી ગયો, I1 મળી ગયો અને I2 મળી ગયો. તો ત્રણેય માટે હવે દરેક શાખામાંથી વહેતો પ્રવાહ, દરેક શાખા એટલે AB, BC, CD, AD, BD અને કુલ પ્રવાહ I. તો કુલ પ્રવાહ તો આપણે મળી જ ગયો છે. ચાલો, AB માંથી વહેતો પ્રવાહ I1, તો AB માંથી વહેતો પ્રવાહ I1 બરાબર 4/17 એમ્પિયર. બીજો BC માંથી વહેતો પ્રવાહ, BC માંથી વહેતો પ્રવાહ I2 જેટલો છે, જોવો જોઈએ, I2 જેટલો છે, તો કેટલો થશે? 6/17 એમ્પિયર. પછી AD માંથી વહેતો પ્રવાહ, AD માંથી I-I1, તો જોવો જોઈએ, AD માંથી વહેતો પ્રવાહ I-I1, I એટલે 10/17 માઇનસ I1 એટલે 4/17, તો કેટલો થશે? 10 - 4 એટલે 6/17 એમ્પિયર. એના પછી આપણે વાત કરીએ CD અથવા તો DC માંથી વહેતો પ્રવાહ, તો DC એટલે કેટલો છે? I-I2, I-I2, તો I એટલે 10/17, I2 એટલે 6/17, તો 10 - 6 એટલે 4/17 એમ્પિયર. રેડી. હવે BD માંથી વહેતો પ્રવાહ, BD એટલે આ, રેડી. તો BD માંથી I1 - I2 જેટલો પ્રવાહ થાય, I1 - I2, તો I1 એટલે 4/17 એમ્પિયર માઇનસ I2 એટલે 6/17 એમ્પિયર. ચાલો, 4 - 6 એટલે -2, તો -2/17 એમ્પિયર. એટલે કે વચ્ચેનો આ જે અવરોધ આપણે મૂક્યો છે એની અંદર પ્રવાહની વિરુદ્ધ દિશા થાય છે, એટલે કે -2/17 એમ્પિયર. અને અંતે આપણે એવું કીધું છે કે કુલ પ્રવાહ, તો પરિપથમાંથી વહેતો કુલ પ્રવાહ I બરાબર 10/17 એમ્પિયર. તો એકદમ સરળ છે. માત્ર ખાસ ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે કિર્ચોફનો નિયમ લગાડતી વખતે ખાસ ધ્યાન રાખવું નિશાનીનું. તો દરેકે દરેક સમીકરણોનો ઉપયોગ કરી એક બંધગાળો ABDA, બીજો બંધગાળો BCDB, તમે કંઈ પણ લઈ શકો છો. પછી ત્રીજો બંધગાળો ABCEFA પરથી દરેક શાખામાંથી વહેતો પ્રવાહ અને કુલ પ્રવાહ આપણે સરળતાથી શોધી શકીએ છીએ. હવે જોજો, આ જ દાખલો, આ 3 કે 4 માર્ક્સનો મોટો દાખલો છે. હવે એને નાનો એવો કરી નાખવો હોય તો સરળ થઈ જાય. કેવો? તો કે આ અવરોધને અહીંયા લઈ લેવામાં આવે ને આ અવરોધને અહીંયા લઈ લો, તો જોજો, અહીંયા 5 ઓહમ થાય, અહીંયા 10 ઓહમ થાય, તો R1/R2 5/6 10, 5/10 બરાબર 5/10, 1/2 = 1/2. કેના જેવું થયું? સંતુલન સ્થિતિ થઈ ગઈ. કેવી? સંતુલન. વિસ્ટર્ન બ્રિજની સંતુલન સ્થિતિ. જો અવરોધના મૂલ્ય બદલાવી નાખવામાં આવે તો દાખલો નાનો થઈ જાય, કારણ કે B થી D માંથી પસાર થતો પ્રવાહ શૂન્ય થઈ જશે, કે જેથી સીધો પ્રવાહ આમ જશે, તો માત્ર ને માત્ર 2 બંધગાળા લઈ અને સીધો જવાબ તમે મેળવી શકો છો. પણ આ અત્યારે આપણને ઉલટું આપ્યું છે, એટલા માટે સંતુલન સ્થિતિ છે નહીં, સંતુલન સ્થિતિ નથી, એટલા માટે આપણે આ રીતે દાખલો ગણી દરેક શાખામાંથી પ્રવાહ શોધી શકીએ છીએ. દાખલો સરળ છે પણ સેન્સિટિવ છે, એટલે કે દરેક જગ્યાએ પ્રવાહનું મૂલ્ય શોધવા માટે જે કિર્ચોફનો નિયમ લાગુ પડાવીએ છીએ એની સંજ્ઞા પદ્ધતિને ખાસ અનુસરવાની છે.